નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયો સિરીઝમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો શુક્રવારે સેન્સેક્સના લેવલોમાં બોટમથી કેટલા મિત્રો બાય કરી શક્યા છે કોમેન્ટ કરીને જણાવજો. પહેલાં તો કેમ કે આપણે ડેઇલી લર્નિંગ વિડીયોની અંદર એનાલિસિસ કરીએ છીએ, પણ સવારમાં એ વસ્તુને આપણે ભૂલી જઈએ છીએ. ક્લીન વસ્તુ છે કે આપણે મોર્નિંગમાં માર્કેટ જે પ્રમાણે ચર્ચા થઈ એ પ્રમાણે કે જો મોર્નિંગમાં માર્કેટ આપણે અહીંયા ટોપ ઉપર મળતું હોય તો અહીંયાથી આપણે એક સેલની પોઝિશન બનતી હતી, બરાબર. એનું એક સામાન્ય એવું લેવલ આપણે કાલે માર્ક કરવાનું રહી ગયું હતું. આજે તો આપણે આજે એ રીતનું એક લેવલ છે એને આપણે નજરઅંદાજ કર્યું નથી, પણ એ લેવલ શું કામ રહી ગયું હતું એના વિશે પણ ચર્ચા કરશું. માર્કેટ સીધું જતું રહ્યું છે તો એ લેવલથી જ ગયું છે, વિધાઉટ લેવલ ગયું નથી, એ પણ સમજશું. અને આવતીકાલે સેન્સેક્સની અંદર કેવી રીતે કામ કરવું, બરાબર. સેન્સેક્સનું આજે જેમ 2x ફંડ થયું એ રીતનું લેવલ ક્યુ નીકળે છે એના વિશે ચર્ચા કરશું. પણ વિડીયોને એન્ડ સુધી જોજો અને જે કંઈ પણ પોઈન્ટ કહું છું એને સમજવાનો પ્રયત્ન કરજો, ઠીક છે. તો ઇન્ડેક્સના ચાર્ટથી આપણે કોઈ લેવા દેવા છે નહીં, છતાં પણ આપણે એનાલિસિસ કરી નાખશું. પણ ગઈકાલે જે પ્રીમિયમના ચાર્ટ આપણે આપ્યા હતા એના વિશે થોડી નજર નાખી લઈએ. તો સૌ પ્રથમ 77,300ના પુટની આપણે જે ચર્ચા થઈ હતી, બરાબર. હવે 77,300નો જે પુટ હતો ને ભાઈ, એની અંદરનું એક લેવલ હતું 264નું. હવે તમને એવું થતું હશે કે સાહેબ તમે અત્યારે કહો છો કે આ 264નું લેવલ હતું, પણ હવે 264 અને 282 એક્ઝેક્ટ આજુબાજુના લેવલ હતા. એટલે મેં આ લેવલને કન્સિડર કર્યું, બરાબર. 264 કરતાં 282ને કન્સિડર કર્યું. શું કામ? કે એ થોડું અપસાઇડનું લેવલ હતું એટલા માટે. આ એકદમ કટ ટુ કટનું લેવલ હતું, બરાબર. પણ માર્કેટે શું કર્યું તો કે એક્ઝેક્ટ એરિયામાં આવ્યું, 264ની ઉપર એક હેમર બનાવી અને ત્યારબાદ 264ને રિટેસ્ટ કરી અને ફર્સ્ટ ટાર્ગેટ 425 આપ્યો અહીંયા, ઠીક છે. એના પછી સેકન્ડ ટાર્ગેટ 560 આપ્યો. હવે હું માનું છું ત્યાં સુધી આ મૂવમેન્ટ કોઈથી કેપ્ચર થઈ હશે નહીં. થઈ હશે તો એ સુરવીર હશે, કેમ કે આપણા 282ના લેવલની ઉપર 20થી 25 પોઈન્ટ અહીંથી જો કોઈ ઝડપવામાં સ્ટ્રોંગ કેન્ડલ જ હતી. કોઈ મિત્રોને એવું થતું હોય કે આ સીધું જતું રહ્યું છે, તો વિધાઉટ લોજિક નથી ગયું, કેમ કે આ જે કેન્ડલ છે ને એ સ્ટ્રોંગ છે, હેમર પછીની સ્ટ્રોંગ કેન્ડલ છે, બરાબર. તો સરસ મજાનો એક અપસાઇડનો મૂવ મળ્યો. જ્યારે માર્કેટ અહીંયા હતું, અહીંયા, ત્યારે મારો એવો મેસેજ હતો કે ભાઈ માર્કેટ સાઇડવેઝ ટુ ડાઉન સાઇડ છે, પણ માર્કેટને આપણે જોઈએ છે તો ડીપ જ. ક્યાં જોઈએ છે? ડીપ આવે તો જ બાય બને. કેમ કે એક સિમ્પલ લોજિકની અંદર વિચારો કે આ પ્રીમિયમમાં ક્લોઝિંગ અહીંયા હતું કાલે. હવે જે મિત્રોએ આમાં ક્યાંયથી સેલ મારેલું છે, ઓપ્શન સેલિંગ કરેલું છે, તો અહીંયા જ્યારે માર્કેટ જાય છે ત્યારે એનો લોસ થાય છે, તો એ લોસ બુક નહીં કરે. યાદ રાખજો, જ્યારે 1 લાખ કોલ રાઇટર, 1 કરોડ કોલ રાઇટરની સામે 1 કરોડ પુટ રાઇટર હશે, ત્યારે બે બાજુ ક્વોન્ટિટી સરખી જ છે સેલિંગની, તો એ લોકો લોસ બુક કરશે નહીં. આ માર્કેટને ક્યાં લઈ આવશે? ડીપ લઈ આવશે. આ એક સાયકોલોજી મગજમાં ફિટ કરીને રાખવી, બરાબર. અને એ પ્રીમિયમ જે આપણે ગઈકાલના વિડીયોમાં ચર્ચા થઈ હતી એમ કે આ પ્રીમિયમ મને 185 અથવા તો 205ની આજુબાજુ મળે. ક્યાં? 185થી લઈ અને 205ની આજુબાજુ ક્યાંય મળે, બરાબર. તો આ પ્રીમિયમમાં દમ આવશે. અને દમ ક્યારે આવશે? કે આ પ્રીમિયમ જ્યારે અહીંયા રેન્જ બનાવે, ક્યાં? 185થી લઈને 205ની આજુબાજુ, બરાબર.
એક મિનિટ મિત્રો, ઓનલી 1 મિનિટ. ઓનલી 1 મિનિટ. ઓકે, પેનમાં થોડી ખરાબી હતી. તો 205ની આજુબાજુ ક્યાંય માર્કેટમાં આવે અને તો આ પ્રીમિયમની અંદર દમ આવે. તો માર્કેટ અહીંયા શું કર્યું છે, તો કે એક સરસ મજાની રેન્જ બનાવી છે. હવે આ પ્રીમિયમ જેવું 205 આવે છે એટલે 316 યા 317નો હાઈ મારે છે. ત્યાંથી ફરી પાછું 215 આવે છે અને અહીંયાથી ફરી 317નો હાઈ મારે છે. મિત્રો 100 પોઈન્ટ બહુ નાની વસ્તુ નથી. તમને 20 પોઈન્ટના એસએલમાં 100 પોઈન્ટ મળે છે, બરાબર. તો હંમેશા એવી જગ્યાએથી બાઇંગ કરો કે ડીપથી બાય થાય અને તમારો એસએલ બહુ નાનો રહે. આ પ્રીમિયમની અંદર હું મારી ખુદની વાત કરું તો અહીંયાથી મેં બાય કર્યું હતું. એક વખત મેં અહીંયા 100 પોઈન્ટ જોયા, કેમ કે હું આ ટાર્ગેટ સાથે બેઠો હતો મિત્રો, યાદ રાખજો. સેકન્ડ વાર અહીંયા પાછું આવ્યું, બરાબર, પાછું ઉપર ગયું, ફરી નીચે આવ્યું, ફરી ઉપર ગયું, છતાંમાં એ મેં બુક કર્યો નહીં અને આ જગ્યા ઉપર આવીને મારો કોસ્ટ ટુ કોસ્ટ એસએલ ગયો. પણ એ એસએલ જાય તો તમને ટાર્ગેટ જ્યારે મળશે ને ત્યારે સારો મળશે. આ જ પ્રીમિયમમાં જ્યારે અહીંયા એક 226ની આજુબાજુ, ક્યાં 226ની આજુબાજુ એક સપોર્ટ ક્રિએટ થયો હતો અને એ પછી જ્યારે આ કેન્ડલથી બ્રેકઆઉટ કર્યો તો વન વેમાં અહીંયા સુધીનો ટાર્ગેટ મને મળ્યો. ઓનલી 2 ટ્રેડ, એકમાં કોસ્ટ ટુ કોસ્ટ, એકમાં ફૂલ ટાર્ગેટ. તો આ સાયકોલોજીની સમજવી પડશે. પછી એક વસ્તુ યાદ રાખજો, જ્યારે મૂવમેન્ટ આવી વન વે મૂવમેન્ટ આપી દે છે માર્કેટ, વન વે, તો ત્યારે સામે એ પ્રીમિયમનો ડેટા જો 1:1 હશે તો અહીંયા સુધી આ માર્કેટ આવશે. તો જો આ આટલું ડીપ આવે 500 પોઈન્ટથી 300 પોઈન્ટની ડાઉન સાઇડની મૂવમેન્ટ આપે, બરાબર, તો સામે કોલનું પ્રીમિયમ જે હોય છે એ કોલના પ્રીમિયમમાં પણ મૂવમેન્ટ જોવા મળશે. તો એક રિસ્ક એ સમયે ત્યાં લઈ શકાય. યાદ રાખજો આ વસ્તુ, બરાબર. તો એ સમયે આ કોલના પ્રીમિયમની મૂવમેન્ટ છે. એક બીજી મૂવમેન્ટ બતાવું, જ્યાં 226 વાળો બેઝ છે ને એ લગભગ 11 ને 15 બની ગયો હતો. કેટલે? અહીંયા. અને એ પછી જેવું માર્કેટ અહીંયા આવ્યું ને 12 ને 10ની આજુબાજુ, તો અહીંયાથી બાઉન્સ બેક કરી અને અહીંયાથી ક્યાં સુધી ગયું? 320 સુધી. હવે 100 પોઈન્ટ અહીંયા પણ એ આપે છે, એ પણ નેગેટિવ ડેટાની અંદર. એટલે હંમેશા જ્યારે કોઈ સપોર્ટ ક્રિએટ થાય છે તો એ સપોર્ટ વર્ક કરશે. કમસે કમ તમારા કોસ્ટ ટુ કોસ્ટ એસએલને તો ટ્રેલ કરી જ દેશે. આ મગજમાં ફિટ રાખજો. ફરી અહીંયા આવ્યું, ફરી અહીંયાથી બાઉન્સ બેક કર્યો અને અહીંયા પણ 50 પોઈન્ટ આપ્યા છે. તો હંમેશા કોઈ પણ પ્રીમિયમને બેઝથી પકડવાનું રાખો. ક્યાંથી? નહીં કે ટોપ ઉપરથી. કેમ કે ટોપ ઉપરથી મૂવમેન્ટ તમને નાની મળશે, મોટી મળશે નહીં. તો આ તો ગઈકાલની ચર્ચા થઈ. હવે આવતીકાલે આપણે કેવી રીતે કામ કરશું તેના વિશે ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ આપણે સેન્સેક્સનો ઇન્ડેક્સનો ચાર્ટના લેવલ નોટ કરી લઈએ અને ત્યારબાદ આપણે પ્રીમિયમ જોઈએ. ઠીક છે. સેન્સેક્સના ઇન્ડેક્સ ઉપર તો આપણે બહુ કંઈ મગજ મારવાનો નથી, કેમ કે હું ઇન્ડેક્સને મહત્ત્વ દેતો નથી. અમુક સિવાય કે અમુક પેટર્ન બને છે તો એના આધારે પ્રીમિયમમાં જોઈ શકીએ, નહીંતર વધારે કોઈ મહત્ત્વ છે નહીં. મારી સ્ટ્રેટેજી પ્રમાણે હું જે પ્રમાણે કામ કરું છું, મારા માટે પ્રીમિયમનો ચાર્ટ જ મહત્ત્વનો છે. છતાં પણ આપ સૌ મિત્રોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી અને આપણે એનાલિસિસ કરી નાખીએ કે ભાઈ ક્યાંથી ક્યાં સુધી જઈ શકે. હવે સેન્સેક્સ માટે 77,561 આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, બરાબર, યાદ રાખજો. જો એને બ્રેક કર્યું તો 77,858 અને એની ઉપર જશે
તો 78,212 અહીંયા સુધી માર્કેટ જઈ શકે. આ માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ થશે. આની ઉપર નીકળે તો જ 78,649 સુધીની રાહ જોવાની, નહીતર નહીં. ઠીક છે. ડાઉન સાઈડ માટે અને એની ઉપરનું લેવલ આ નોટ કરી લેજો, કદાચ જાય તો 79,044. રેડી. આ અપસાઇડના લેવલ. હવે આપણે જોઈએ ડાઉન સાઈડ. ડાઉન સાઈડ માટે જ્યાં સુધી 77,236 ની નીચે માર્કેટ ન જાય ત્યાં સુધી આપણે ડાઉન સાઈડનું વિચારવાનું નથી. એની નીચે 200 પોઈન્ટ છે, 76,992. આ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટ છે, યાદ રાખજો. અને રાઉન્ડ લેવલ પણ છે 77,000નું. બરાબર. જો આની નીચે નીકળશે તો જ સારી મૂવમેન્ટ મળશે. આ લેવલને પાર કર્યા પછી જ 76,687, 76,414 અને 16 સુધી માર્કેટ જઈ શકે. ઠીક છે. આ તો વાત થઈ સેન્સેક્સની. હવે આપણે વાત કરીએ નિફ્ટીની, કે ભાઈ નિફ્ટીની અંદર શું સીન રહી શકે. નિફ્ટી માટે અપસાઇડ માટેના લેવલ નોટ કરી લો, 23,515. આની ઉપર નીકળશે તો 23,705 અને સેકન્ડ લેવલ 23,790. જો આની ઉપર નીકળે તો જ 23,942 સુધી જઈ શકે. કેમ કે આ લેવલ જ માન પાર થશે માર્કેટથી, યાદ રાખજો. 23,705 200 પોઈન્ટ છે. હા, આજે થોડો અવાજ બેસેલો છે એટલે થોડું કોમ્પ્રોમાઇઝ કરજો, અવાજમાં થોડી મિસ્ટેક આવશે. બરાબર. પણ ઘણા મિત્રોના મેસેજ આવ્યા કે સાહેબ હજી વિડીયો અપલોડ થયો નથી, તો બેસેલા અવાજમાં પણ એક ટ્રાય કરી છે. 23,397ની નીચે જો જશે માર્કેટ તો ડાઉન સાઈડ જઈ શકે. પણ ક્યાં સુધી? પહેલાં 23,309. આને બ્રેક કરે તો જ લોંગ વિચારવાનું છે. 23,171 અને 23,029. ઠીક છે. આ ડાઉન સાઈડના લેવલ. હવે આપણે જે સમજવાનું છે ખાસ મેન એ હવે છે કેમાં? પ્રીમિયમમાં. હવે વાત કરીએ આપણે કોલની. હવે ભાઈ જો, ગઈકાલે પણ મેં તમને કીધું હતું, આજે પણ કહું છું કે કોલના પ્રીમિયમની અંદર લોંગ ગેપ બાકી છે. કેટલો લોંગ? તમે વિચારી ન શકો ને, આવડો ગેપ છે. પણ આ ગેપ માટે માર્કેટને એક બુલિશ કેન્ડલ અથવા તો હેવી ગેપ અપ ખોલી અને ઓપન થવું પડે. કેમ કે માર્કેટની જે રેન્જ છે ને એ ડાઉન સાઈડની છે અત્યારે. તો અપસાઇડ માટે ન્યૂ બાયર આવે નહીં. આ એક મગજમાં ક્લીન રાખવાનું. હવે આ પ્રીમિયમ 255 ક્લોઝિંગ આપ્યું છે. આનો એક લાસ્ટ બેઝ છેલ્લો 236 છે. આની નીચે જશે તો 0.5 થવાની સંભાવના ભવિષ્યમાં છે આની. આ યાદ રાખવું. તો 255 વાળા પ્રીમિયમને ફરજિયાત 365ની ઉપર ઓપન થવું પડે. અને ખાલી ઓપન નહીં, એક 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આપવું પડે મિત્રો. આ બેઝ તોડ્યા વગર તો કોલની અંદર એક મૂવમેન્ટ જોવા મળી શકે. પણ હું પર્સનલી એવું ઈચ્છું છું કે ધારો કે કોઈ હેવી ગેપઅપ ઓપન થાય તો વાત છે. અહીંયા ક્યાંક ઓપન થાય અને પછી આ પ્રીમિયમ અહીંયા આવે ને તો અહીંયાથી બાયર એક્ટિવ થશે. યાદ રાખજો આ વસ્તુ ગમે ત્યારે પણ, કે માર્કેટનો ટ્રેન્ડ વિરુદ્ધ છે અને એ વિરુદ્ધ ટ્રેન્ડની વિરુદ્ધમાં જો માર્કેટ ઓપન થઈ ગયું આ એરિયામાં ક્યાંક, અને પછી જો એ બોટમે આવશે તો અહીંયાથી સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળશે. આ વસ્તુ યાદ રાખવાની.
પણ આપણે આની અંદર કેવી રીતે વર્ક કરશું? યા તો આ માર્કેટ સ્ટ્રોંગ આજે જે ગઈકાલે માર્કેટમાં સ્ટ્રોંગ કેન્ડલથી બ્રેકઆઉટ આપ્યો એવી કેન્ડલ બનાવે તો આપણે આ બે ટાર્ગેટ સાથે બેસશું, યા તો માર્કેટ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય અને અહીંયાથી અહીંયા મળે ક્યાં 236 અને અહીંયા એક પોઝિટિવ કેન્ડલ દેખાય તો આની નીચે 30 પોઈન્ટનો એસએલ મારી અને આપણે ફર્સ્ટ 365, 365, સેકન્ડ 591 અને થર્ડ 730 અને આ 3 ટાર્ગેટ સાથે બેસી શકીએ સ્ટેપ બાય સ્ટેપ. ઠીક છે. એની ઉપર એ લેવલ છે 957 અને 1189, આટલા ટાર્ગેટ છે. પણ જોઈએ માર્કેટનું મોમેન્ટમ શું રહે છે. કોલના પ્રીમિયમનું લેખોજોખો આપણે જોઈ લીધું. હવે જોવાનું છે મેન પ્રીમિયમ કે જેની અંદર કંઈક દમ છે. હા, જો એક જ મિનિટ. ગઈકાલે જે આપણે ભૂલ કરી હતી ને એક લેવલ ડ્રો ન કરવાની, એ આજે આપણે નથી કરી. જસ્ટ માઇન્ડમાં રાખવા માટે છે આ લેવલ 166. ઠીક છે. હવે એક સપોર્ટ એરિયા 184 છે અને સેકન્ડ સપોર્ટ એરિયા 166 છે. જો માર્કેટ આને પણ અહીંયા રિસ્પેક્ટ કરે ને તો અહીંયાથી પુલ બાઉન્સ બેક કરી શકે. યાદ રાખજો શબ્દો મારા કે માર્કેટ ક્યાંક આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું, અહીંયાથી નીચે આવે તો આ પણ એના માટે એક સપોર્ટનું કામ કરશે. 213, 184 એ સપોર્ટનું કામ કરશે અને 166 પણ સપોર્ટનું કામ કરશે. જ્યાંથી પણ સપોર્ટ મળતો દેખાય તો સમજવાનું કે અહીંયાથી માર્કેટ પુલબેક કરી લેશે. પણ સ્ટ્રોંગ એરિયા કયો છે? 213. આ યાદ રાખજો. અહીંયાથી પુલબેક કરીને 213ને બ્રેક કર્યો તો ફર્સ્ટ ટાર્ગેટ 304 અને સેકન્ડ 359. આ તો માર્કેટ ઓપન થતાની સાથેના વાત છે કે માર્કેટ આમાં ક્યાંક ઓપન થઈ ગયું અને અહીંયા સપોર્ટ લીધો તો અહીંયાથી બાઉન્સ બેક કરશે તો ફર્સ્ટ ટાર્ગેટ આ, સેકન્ડ આ અને થર્ડ આ. ઠીક છે. પણ માર્કેટ ધારો કે ઓપન થતાની સાથે જ તમને આ એરિયામાં ક્યાંક મળી જાય ને 131ની આજુબાજુ, યાદ રાખજો આ વસ્તુ હો ભાઈ. કેમ કે માર્કેટ 1, 2 સપોર્ટ અને 1 બેઝ 3 બર્ડન પાર કરીને નીચે આવે છે. જો ભૂલથી પણ માર્કેટ 131ની આજુબાજુ મળી જાય અને અહીંયા એક પોઝિટિવ કેન્ડલ મળે તો તમારો ફર્સ્ટ ટાર્ગેટ 184, સેકન્ડ 213, 184, 213 એટલે કે ઓલમોસ્ટ કેપિટલ 2x અને એના ઉપર નીકળશે એટલે 304 સુધીના ટાર્ગેટ મળી શકે. યાદ રાખજો આ વસ્તુ. અને એનાથી ઉપર 350 સુધીના ટાર્ગેટ છે એટલે કે 3x ફંડ કરવાનું છે જો અહીંયા મળે તો. યાદ રાખજો ભાઈ. ગઈકાલે જે પુટનું પ્રીમિયમ આપ્યું હતું એવું મસ્ત મજાનું પ્રીમિયમ છે. જો માર્કેટ થોડુંક પોઝિટિવ ઓપન થાય અને આ અહીંયા આવે તો મજા છે મારા વાલા. અને જ્યાં મજા કહું છું ત્યાં જ થોડું વધારે ડીપલી ધ્યાન દેજો મારા વાલા, તો દુઃખી થવાનો વારો નહીં આવે. અને ખાસ વસ્તુ યાદ રાખજો, ફરીને કહું છું કે ક્યારેય ભાગતી કેન્ડલ ઉપર ટ્રેડ ન લેવો અથવા તો ક્યારેય ટોપ ઉપર ટ્રેડ ન લેવો. એ પ્રીમિયમ ગમે તેટલું ઉપર જાય તો એ નીચે એક પુલબેક માટે આવશે ત્યાં જ લેવું, ક્યારેય ટોપ ઉપર લેવો નહીં. આજે વધારે બકવાસ નથી કરતા આપણે, કેમ કે ગળાની હાલત પણ થોડી ખરાબ છે. તો બાકીની બકવાસ આવતીકાલ માટે રાખીએ. પણ જો તમને અમારી આ નોલેજેબલ વિડીયા જે અમે બનાવીએ છીએ સિરીઝ છે એનાલિસિસની, એ જો ગમતી હોય તો આજે ઓછામાં ઓછી 20 કોમેન્ટ હોવી જોઈએ મિત્રો, તો જ આ મહેનત કરવી વસૂલ છે અમારા માટે. અને કમસે કમ 50 લાઇક હોવી જોઈએ વિડીયોની નીચે, તો હું એમ માનીશ કે ના અમારા વિડીયોથી આપ મિત્રોને ફાયદો થાય છે અને આ સિરીઝ આમનામ કન્ટિન્યુ રાખવી જોશે. બરાબર? તો જોઈએ મિત્રો શું કરો છો તમે, કેટલો સપોર્ટ કરો છો. બરાબર? બાકી ટેલિગ્રામ જોઈન ન કર્યું હોય તો જોઈન કરી લેજો, કેમ કે લાઈવ માર્કેટની અંદર ફૂલ સપોર્ટ ટેલિગ્રામ ઉપર આપવામાં આવે છે. કોઈ નવો સપોર્ટ પણ ક્રિએટ થયો હોય તો પણ એ ડ્રો કરાવવામાં આવે છે
અને ત્યાંથી જ માર્કેટ ફ્લો થઈ જાય છે, 100 પોઈન્ટ આપી દે છે. તો આ બધી સમજવા જેવી વસ્તુ છે. બરાબર, તો વિડીયોને શેર કરી દેજો આપના મિત્રો સુધી, લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.